નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળીની અંદર નિંદામણ નાશક જે દવા આવે છે તે વિશેની વાત કરવાના છે મિત્રો. અને તે કયા કયા ખડ છે તેને નાશ કરે છે તેની પણ આપણે વાત કરીશું મિત્રો. જો મગફળીની અંદર સૌથી વધારે આપણે જો બળતું ન હોય એવું ઘાસ હોય તો તે છે હેહમૂળું. આ દવા છે મિત્રો, તેને પણ નાશ કરી નાખે છે, હાવ બાળી દે છે મિત્રો. અને તે મોટું હેહમૂળું હોય કે નાનું હેહમૂળું હોય એને પણ બાળી દે છે મિત્રો. અને આજે આપણે જે વાત કરવાની છે તે સાકેત દવા આવે છે તે વિશેની આપણે વાત કરવાના છીએ મિત્રો. સાકેત છે તે અદામાનું પ્રોડક્ટ છે મિત્રો, અદામા કંપનીનું, જેમાં પ્રોપિક ક્વિઝા ફોપ 2.5% આવે છે, જે એજિલ નામની આવે છે, લાંબા પરની આપણે જે દવા આવે છે તે એજિલ. અને બીજું ઇમિઝા થાઇપર 3.75% હોય છે. આ જે દવા છે ત્યાં કેમિકલ કન્ટેન્ટ છે. આ તે ગોળ પાનને નાશ કરે છે. અને પેકેજની વાત કરીએ તો મિત્રો 400 ml, 800 ml અને 2 લીટર, 4 લીટર આ પેકેજમાં તે આ દવા આવે છે. અને વીઘામાં મિત્રો લગભગ 400 mlનું પેકેટ હોય તે આપણે વીઘા ઉપર કરવાનું છે. એ પછી જો ખડ હોય એ પ્રમાણે આધાર રાખે છે. તો મિત્રો મગફળીનું લાંબા પાનની વાત કરીએ તો સાવા, કાળિયું ઘાસ, ખારિયું ઘાસ, ધરો, હેહમૂળું, ઘણા બધા પ્રકારના લાંબા પાનવાળા ખડ છે તેને પણ નાશ કરે છે. અને ગોળ પાનની જો વાત કરીએ તો હેહમૂળું, કણેજરો, જંગલી ઘાસ, નાની દૂધી, મોટી દૂધી, કણેજરો, કાળી જીરી, આ વિવિધ પ્રકારના ગોળ પાનવાળા ઘાસ છે તેને પણ તે નાશ કરે છે. ખાસ પ્રકારના જે પ્રોપાક્વિઝા ફોપ 2.5% આવે છે મિત્રો, તે લાંબા પાનવાળા બધી ખડ છે તેને નાશ કરે છે. તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો, આમાં પણ ઇમિઝા થાઇપર છે એને આપણે નાખેલ છે. સાકેત આવે છે અદામાનું, તે આપણે આ મગફળીની અંદર નાખેલું છે. તે તમે જુઓ છો બધા ગોળ પાનવાળું, લાંબા પાનવાળું બધું ખડ છે તે મરી ચૂક્યું છે મિત્રો. આજે 6 જમણ થયા છે. 6 જમણની અંદર આ ખડ છે હજી બળે છે મિત્રો. કે જે અદામાનું જે ચકેદ આવે છે મિત્રો, એ ખરેખર મગફળીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો. થોડીક મગફળી છે તે પીળાશ પડતી દેખાવા મળે છે, પણ મિત્રો તે 8-10 દિવસની અંદર તે ફરી પાછા રિકવર કરી લે છે મિત્રો. અને મગફળીની અંદર ખાસ તો જે 8-10 દિવસ છે મિત્રો મગફળી છે તે તેનું ગ્રોથ ધીમી કરી દે છે. એને લીધે આ જે મગફળી છે તે પીળી પડવા મળે છે. અને ખડ છે તે સહીઓ પણ એમાં બળી જાય છે. કણેજરો, વધારે પ્રમાણે કણેજરો છે મિત્રો, તે કણેજરો પણ બળી ચૂક્યો છે. તમે જુઓ છો મિત્રો આ જે ઇમિઝા થાઇપર અને પ્રોપિક્વિઝા ફોપ 2.5% આવે છે તેનું રિઝલ્ટ મિત્રો. તો મળીશું મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.